ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા વડોદરા ચેપ્ટરના ચેરમેન CS મિતુલ સુથારના માર્ગદર્શનમાં અવિરત મકદમ નિરંતર વિકાસના શીર્ષક હેઠળ કોર્પોરેટ ગવર્નન્સની થીમ પર એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ICSIના રાષ્ટ્રીય અધ્યક્ષ CSB નરસિમ્હન મુખ્ય અતિથિ તરીકે, જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ICSIના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ CS ધનંજય શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ICSIના રાષ્ટ્રીય અધ્યક્ષ CSB નરસિમ્હને જણાવ્યું કે CSને ભારત સહિત વૈશ્વિક સ્તરે વધુ માન્યતા અને વિશ્વસનીયતા મળી રહી છે। CS પ્રોફેશનલ એક વિશ્વાસપાત્ર ગવર્નન્સ બની રહ્યા છે। વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા નવા વિષય આયોજિત કરાયેલી કોન્ફરન્સના કારણે CSને વિસ્તૃત થઈ રહેલી ભૂમિકા અને સ્કોપ વિશે યુવાનો સહિત પ્રોફેશનલ માહિતગાર થયા હતા। નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં શહેરના CS પ્રોફેશનલ સાથે WIRC ઓફ ICSIના અધ્યક્ષ CS મહુલ રાજપૂત અને ICSIના CCM CS રાજેશ તારપરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાઈ આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એનો મૂળ ઉદ્દેશ્ય શું છે? જેમ આપણે વાત કરીએ ICSI પ્રેસિડેન્ટ સર, અમારા ચીફ ગેસ્ટ છે, વાઇસ પ્રેસિડન્ટ ધનંજય શુક્લા સર, બાજુમાં છે રાજેશ તારપરા, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને WIRC ચેરમેન જે છે મેહુલ રાજપૂત। હવે જે મેઇન વસ્તુ છે, અમે જે આજનો જે ટોપિક રાખ્યો છે એનાથી તમને ખબર પડશે કે અવિરતમ કદમ અને નિરંતર વિકાસ, જે અમારો નિરંતર વિકાસ થઈ રહ્યો છે એનું કારણ છે આ જે રેકોગ્નિઝેશન, જે અમને એક SEBI જે ઓથોરિટી છે, કેપિટલ માર્કેટ ઓથોરિટી, એને LODR પ્રમાણે અમને એક ઇન્ડિપેન્ડન્સ આપી છે, ટ્રાન્સપરન્સી આપી છે અને અમારા કોર્પોરેટ લેવલમાં નિરંતર વિકાસ થાય છે એ અમારી થીમ છે અને એ સાબિત કરે છે। અને આજનો જે પ્રોગ્રામ છે એ થીમ એને ક્લિયર કરે છે કે અમારો જે રોલ છે કંપની સેક્રેટરીનો કેપિટલ માર્કેટમાં અને જે આખા કોર્પોરેટ ગવર્નન્સ કલ્ચરમાં ડે બાય ડે વધતો જાય છે અને એનું મૂળ કારણ છે અને એના પર જે વિશ્વાસ રાખવામાં છે એક એવું પ્રોફેશન છે જે કંપની સેક્રેટરી છે અને એના પર આજે અમે સુંદર એક એ થીમ પર એક કોર્પોરેટ ગવર્નન્સ થીમ પર અવિરત કદમ અને નિરંતર વિકાસ પર આજનું આયોજન કરવામાં આવ્યું છે। આપનું નામ? મારું નામ CS મિતુલ સુથાર, ચેરમેન વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI। હું CS રાજેશ તારપરા, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર। આજે બરોડામાં એક સરસ પ્રોગ્રામનું આયોજન કરેલું છે CSનું અમદાવાદ બરોડા ચેપ્ટર તરફથી, તો અમે અહીંયા પધાર્યા છીએ અને અમારી સાથે અમારા દિલ્હીના પ્રેસિડેન્ટ શ્રી બી નરસિમ્હન સર છે, વાઇસ પ્રેસિડેન્ટ ધનંજય શુક્લા સર છે, WIRCના ચેરમેન મેહુલ રાજપૂત છે અને બરોડા ચેપ્ટરના ચેરમેન મિતુલ સુથાર છે। તો આ કંપની સેક્રેટરી માટે એક હમણાં લાસ્ટ 2 દિવસ પહેલાં જ એક સેબીનું સર્ક્યુલર આવ્યું કે સેક્રેટરીયલ ઓડિટરની એપોઇન્ટમેન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે રીતે ઓડિટરની એપોઇન્ટમેન્ટ થાય છે કંપનીમાં AGM થ્રુ, શેરહોલ્ડર થ્રુ, એ જ રીતે હવે સેક્રેટરીયલ ઓડિટરની નિમણૂક પણ શેરહોલ્ડરના ઠરાવ દ્વારા જ થશે। પહેલાં એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરતા હતા અને 1 વર્ષ માટે કરતા હતા, બીજા વર્ષે બદલી નાખતા હતા। જો CS રિપોર્ટમાં કંઈક નેગેટિવ લખે તો એ બદલી શકતા હતા કંપનીવાળા, અથવા તો એને ડર રહેતો તો કંઈ લખતા, પણ હવે શેરહોલ્ડર દ્વારા એની એપોઇન્ટમેન્ટ થશે, 5 વર્ષ માટે થશે, એટલે એ નીડર થઈ અને સાચા રિપોર્ટો કંપનીના જે કંઈ પ્રોબ્લેમ્સ હશે કે જે એની પોઝિટિવ નેગેટિવ બધી બાતો એ રિપોર્ટમાં લાવી શકશે એક નિર્ભય થઈને, અને જેને કારણે એક ટ્રાન્સપરન્ટ કોર્પોરેટ ગવર્નન્સનું ઇમ્પ્લિમેન્ટેશન થશે। આ અમારા પ્રોફેશન માટે એક વેલકમ સ્ટેપ છે અને આવી રીતે અમે વખતો વખત એના અવેરનેસ માટે પ્રોગ્रामों करता होइए છીએ। तो सभी को नमस्कार। पत्रकार बंधुओं, आज बड़ोदरा चैप्टर जो वेस्टर्न रीजन की एक बहुत महत्वपूर्ण चैप्टर है, उसने एक फुल डे प्रोग्राम ऑर्गेनाइज किया है और कार्यक्रम का थीम है अविरतम कदम निरंतर विकास, अनस्टॉपेबल स्टेप्स एंड कंटिन्यूअस डेवलपमेंट थ्रू कॉर्पोरेट गवर्नेंस। इस अवसर पर जो है नई दिल्ली से हमारे राष्ट्रीय अध्यक्ष श्रीमान बी नरसिम्हन साहब पधारे हैं। हमारे साथ केंद्रीय परिषद के जो है बड़े महत्वपूर्ण साथी राजेश तारपारा जी हैं, वेस्टर्न रीजन के चेयरमैन मेहुल जी राजपूत हैं और मितुल सुथार साहब जो बड़ौदा चैप्टर के जो है चेयरमैन हैं। और आज का ये दिन बड़ा महत्वपूर्ण है। कंपनी सेक्रेटरी राष्ट्र के विकास में व्यावसायिक सुशासन में एक बहुत बड़ी भूमिका निभा रहा है। आज के डेट में लगभग 75,000 कंपनी सेक्रेटरी हैं पूरे देश में और 2.5 लाख स्टूडेंट्स, और हमारा ऐसा मानना है कि कैपिटल मार्केट का विकास तभी संभव है जब कंपनी सेक्रेटरी की भूमिका उसमें सुनिश्चित की जाए। और
इसलिए सेबी ने भी बहुत सारे हमारे को रिकॉग्निशन दिया हुआ है। कंपनी एक्ट 2013 में भी बहुत सारे रिकॉग्निशन हमारे को मिला हुआ है। और विकसित भारत की जो संकल्पना है 2047 की, जिसमें राष्ट्र विकास के अपने अप्रतिम ऊंचाइयों पर होगा, मैं समझता हूं कि कंपनी सेक्रेटरी आने वाले समय में व्यावसायिक सुशासन के माध्यम से और अपने बहुत अच्छे पेशेवर जो है सर्विसेज के माध्यम से बहुत बड़ी महत्वपूर्ण भूमिका अदा करने वाले हैं।